આવી ગયો આજ તો ટાઈમ થઈ ગયો છે. આજ રણભૂમિમાં આવી ગયો છું. આરામ સાણા આવશે હું વાટ જોઈને બેસી રહ્યો છું. આજ તો વાજ બેહું છે. સાણા આવશીન અરે સાણા આવશીન મને તો રભરાતું નહીં. અરે સાણા આવશી આજ મોનું પટો તો બરોબર છે. બાકી તો આ ડફણો પડ્યો બોડું ફોડી જ ન હું જાત તો 12-13 દાડા થઈ ગયા. તો હું સારજો વાટ જોઈને બેહરો પસ્તાણી અને વાડે વાડે બાબા નાગરા ખેડો કે છે હું નાઈ જાય છે. અલે જો હું કહું છું નાગરા ખેડો. અરે ભાઈ આ તો મને પાડી ગયો છે. આરામ નજીક આવી ગયું છે. નજીક આવી ગયું ભાઈ. અરે જવરાય છે ઉભા રહો શાંતિથી જીએ. આ જે હોય ફેસલો રણભૂમિમાં આવું છે ઘેરાય. હું સળ્યો થપલામાં સળી જો શું કરવા વાર ચાલ્યો ઉપર તમે મારવા બેઠા છો તાણ યાર તમે નાય કરો છો એક જવરાય છે. શાંતિથી હેડો આમ શાંતિથી હેડો. આ શાંતિ ના હોય યાર શાંતિ લડાવા નહીં જવાનું યાર પાડી દેવા. અરે નહીં પાડવાના અહીંયા. અલ્યા ભાઈ ભૂરો મને કાઢ મને કાઢ. અલ્યા ઓય ફસાઈ ગયો છું. અલ્યા તમે ઈકણ શું કરો છો લ્યા. અરે ઈ ચો જવાનું આવાજ આટલું બધું હુળ ચડી શકું તમને. હું તો કીધું અમાર ત્યાં નહીં હેડું આ વાત નહીં. એ હું લેબડે વચ્ચે ફસાઈ ગયો છે યાર. ઓ ભાઈ આટલે ઉભા રહો. લે હડો આઈ ગયા પૈસા હવે પેલા ભાઈ જો બોલો. એ તો આઈ ગયા કોરબા. આ બેઠા તો વારમાં દબાઈ રહ્યા છે. વારમાં જમ દબાઈ. એ કોરા શાંતિ રાખો. અરે શાંતિ રાખો લે. ભાઈ ના ચાલો મારી મકાઈ લઈ ગયા. બરોબર ના ચાલે યાર. સાઈડમાં આવજો તમે સાઈડમાં આવજો. તમે સાઈડમાં આવજો. જેટલું શાંતિ રાખો બધું મોને પટાવ શાંતિથી પટે એમ શાંતિથી પટાવ. મોને પટો તો બરોબર ને કે જો હું તો લઈને જ આવ્યો. અરે આવું બધું ના લવાય. આ તો તમે વચ્ચે પડી ગયા ના ખાલી પેલું ફાટે ના તો હું તો ધકેલી જ મેલવાનો તો હું તો બાકી રાખવાનું નતો યાર. અરે એવું કરા તો શાંતિ રાખ. પૂછો ના મૂકી દે મૂકી દેજો તમે. શાંતિથી પટાવ શાંતિ રાખો. કહું છું યાર હેડો. એ ભુલાબા બોલો હું કરી ગયો. હાવડો શાંતિ રાખો. જેટલું મોને પટાવ એટલું મોને પટાવો શાંતિથી. ઈરે શાંત પડી ગયા તમે શાંતિથી રાખો. હા બરાબર શાંતિથી વાત કરવાની નકર જો હોટું લઈને આવ્યો છું. હા તારી પાડી દો. ના હોટું તો મેલ દે બહુ મોટું હોટું લાયા છો. એ તો કરીએ તમે હોટું મેલ દેજો. એ બહુ કરાતું હોય યાર શાંતિથી. એ કોરાબા ઓવા શાંતિ બેહીન બેહો બેઠક કરો શાંતિથી બધું પટાવે છે. બેટા કોક નવું ના કરે સારું છે. બોલો લે બોલો હેડો હું કહેવાનું બધી વાતો જીતો બોલો. તમારે શાંતિથી વાત કરો ભાઈ શાંતિથી વાત કરો કોરાબા. મારી વાત સાંભળી બોલો. મારે જો આયદો કર્યો બીજા દાડાનો મારી વસ્તુ નવરી ના થઈ એટલે મેં મારું વાટવાનું ચાલુ કરી દીધું યાર. મારો વાચા છે ભાઈ. ભાઈ એ બરોબર છે પણ મારી મકાઈ લીધી એ ગુનો કરે યાર. કઈ વાટી છે અમને હું વાટવાની કીધી હતી ભાઈ. એક દાડામાં તો થોડી વાટી જાય ભાઈ. 10 દાડા થયા 12 દાડા છે વ્યવહારમાં તમે બોલો. હા વ્યવહાર તમે હાચા છો. રૂપિયા પૈસા ખર્ચ્યા તો કે મફત નથી. પૈસા હું આલી દીધા કોઈ કરોડો આલી દીધા છે અમને કોઈ વાત પણ બોલી થઈ હતી ની યાર. ના ચાલે યાર એમ ના ચાલે. બોલી થઈ હતી વાત સાચી છે. બોલી જમીન થઈ હતી મકાઈ ની નથી થઈ ભાઈ. એ તો પણ તમે વાટી જો કરતી જાવ બેદાનો તો કોઈ દાદો દાદો નતો યાર બતાડો. ઓય સારી યાર હબુજી છે ના કે ઢોરનો અમે એને પેલા યાર તમે સોની લાગી અમે વ્યવહારમાં કેજી પેલા માણસો મોકલ્યા હોય પેલું યાર ઘાસ વાટતા હતા. હા એ માણસો યાર મકાઈ માં ના મેલો યાર. પેલા ઘાસ વાટતા મકાઈ માં ના મુકે માણસો. ઘાસ ગેડું થઈ જાય. ગેડું થાય તાર પેલો હાલેલું સોના જોવાનો જમીનો સવાલ અમે પૈસા ખર્ચ્યા છે યાર રૂપિયા સાલે યાર. મારે નહીં લીધી યાર બતાડો ભાઈ યાર. પણ એ તો થાય શાંતિ રાખો તમે બે જણા યાર. પણ યાર ઘાસનો સવાલ તો અમારી જમીનનો સવાલ જમીન નાખી દે ખાલે કર પડે. મારી મકાઈ મને આલ દે પાછી ના કે મકાઈ તો મકાઈ યો ઢોર ખાઈ ગયો હતી. મકાઈ તો કોઈ ઠેસણે મળવાનો નહીં. ના ચાલે ઈમ મકાઈ ના મળે ઈમ થોડું ચાલે. શાંતિ રાખો તમે યાર તમે આડું બોલો છો યાર. ના ઈમ ના ચાલે ભાઈ. બોલે છે યાર પછી મારા મગજ જતું રહી યાર પછી મને યાર વરાતું નહીં યાર. અમે શું કરીએ મને તો પછી 5 કિલો કાવ થઈ જાય છે યાર પછી તાને યાર પછી શાંતિ રાખો ગોરાબા યાર. દીદી પટાવ તમે કીધું છે યાર. એ ભુલાબા ચમ આમ કહે તમે દાદા યાર કરી નાખો યાર. મારે મકાઈ ના પૈસા આલ દો યાર. મારા પછી યાર કાઢવું પડશે યાર. ના હું યાર લઈને આવ્યો છું ભાઈ. હું યાર લઈને આવ્યો. આ બે તો અડમો છે યાર.
તમે શાંતિ રાખો યાર. મફત લીધી છે યાર, અમે મફત લીધી છે યાર. તમે કહેજો યાર મફત લીધી છે અરે યાર. શાંતિ રાખો કે યાર મને ધક્કો મેલો છો તમે શાંતિ મફત રાખો. લીધી છે યાર. સારા માણસ લાવો તો યાર આવા માણસો લાવો યાર. તને યાર આવું માણસ મળે યાર. આ શાંતિ રાખો કોરાબા. હું હાલત જ તમારા 10 દાડા થયા તમે આડું બોલો છો. 10 દાડાથી તો વઢે જોઈ પેલા ઘાસનો મોરસો મિલતો છે વઢે છે અત્યારે. ઘાસો મારે યાર ઘાસ જેવું છે એટલે હા કરું તારે 6 દાડા સીધી વઢા હા. ના ચાલે યાર. તો પછી તારે વાડી જાય એમ ના ચાલે તાણ. અમાર મકેના પૈસા આલજો તો તેના વ્યવહાર કોઈ ટેસણે નહીં મળે ઈવોને બીજા દાડા વાઢવાનું કીધું તું. નહીં યાર, એમ તો બે બીજા થોડું વટાઈ જાય યાર. મજૂર ના મળી યાર. એમ કરજો શું પૈસા કરવું છે? રૂપિયા 60,000 આલ્યા છે કોઈ. થોડા ઘણા નખા આલી દીધા કોઈ. 60,000 આલ્યા છે. એ પૈસાની વાત શું કરો શાંતિ રાખો. અલે હવે પૈસાની વાત શું કરો. હા હા ભાઈ પૈસાની વાત શું કાઢો છે મેલો કે જે આલુ મેલો બોલી જાય યાર. આપણે હાલે છે ભૈયા તમે શું ના પાડી. હાલે છે તમે મેલો થી યાર તમને નહીં મળી જાય ભૈયા. નહીં પણ મળી જાય એમ ના ચાલે તમને નહીં હાલે. એમ ના ચાલે યાર. નહીં હાલે યાર. તાણ બધું. જે આલે એટલે જે આલે એમ ના હા ચાલે તમે યાર. તમે નહીં હાલે યાર. હા નહીં હાલે તાણ હાલેલા છે ને? તાણ તમે બંધ કરો. 60,000 આલ્યા છે કને. હાલે ભાઈ વાત છે પૈસાની વાત છે તમે શાંતિ રાખો. પૈસાની વાત 40,000 રૂપિયો આલી છે યાર. હું આલ્યા છે યાર? 40,000 રૂપિયો આલી છે. અલે યાર મારા પાસે 60,000 હાલે ભાઈ. ના ના મારે તો લોચો પડ્યો આજે. એ તમે પૈસાની વાત મેલો શાંતિથી પટાવો એનો. 20,000 રૂપિયા ક્યાં છો તાણે અમે એ વાત પછી પેલા હારોઈને ને લાવ્યા 20,000 રૂપિયા ક્યાં જવા છે? તમે તાલ્યા છે ના ધણીને ખબર યાર. હાલે ભાઈ હાલી એ મેલો વાળા મકે વઢાણ કરો એ બધું ભૂલી જો. ભાઈ તમે મકે વઢી લેજો મકે વઢી લેજો તમે હટજો. ના ના 40 20,000 તો ઠીક છે. આ તો યાર ખોટા લડાઈ પાડવાનું ગાલ દીધું તપુ ના ઉકા ચપ્પુ ગાલવું પડે શાંતિથી બતાવો કે યાર શાંતિથી બતાવો કે યાર. ના યાર આ તો તાને તે વિચાર નહીં કરતા યાર રૂપિયા 60,000 હા હા હાલે છે પૈસા. 40,000 એટલે પછી 20,000 રૂપિયા ખાઈશું જુ. ખબર નહીં જે તો બધા હાલ દીધા છે યુવા ને યાર. ખાઈશું જુ. હું ખાઈ ગયું કોઈ ખાઈ નહીં ગયું. ખાઈશું જુ. કોઈ ખાઈ નહીં ગયું યાર. ના ખાઈ જુ. તમે આ મકે વઢાણ કરો તમે. મારે તે મકઈએ જોવા મારે 20,000 રૂપિયા જોઈએ મને તો 40 મળ્યા. આ ધણી હોપલા જન કહું છું તમે નક્કી ચલામ કર્યું તું. ખાઈશું જુ. મને તો 40 નક્કી કર્યું હું 40 લીધા પેલા ખોટા લીધા છે. ભાઈ ના ચાલે ભાઈ મારી મકઈ લાવો. અરે શાંતિ ખાઈશું જુ. હું ખાઈ યાર. આ ચાલે પણ ખાઈશું જુ. મકઈ અલે રે ખાઈ ગયું. અલે ભૂંડ ખાઈ ગયું. કોણ ખાઈ ગયું? તારી ભૂંડ ખાઈ ગયું એટલે અરે ભૂંડ ખાઈ ગયું એટલે લાહોને કામ મરી ગયા તો પોડો આ બે તો તો મોગા પડે છે. તારી ભૂંડ ખાઈ ગયું. સોળો 20,000 જબરા પડે. તો પાડી જ દેવો છે. લાહોને કામ મરી ગયા પાડી જ દેવો છે. આ તો ભૂંડ ખાઈ ગઈ એમ કે 20,000 રૂપિયા મોગા પડે છે. લાહોને કામ મરી ગયા. હું થાકી ગયો. ખાલે ખોટું ડોહું નાહી ગયું અને ખાલે ખોટા મને રખડતા કરી નો છે અને મારો છે મારા પાસેથી 60,000 રૂપિયા લઈ ગયો અને ઓન લઈ જઈને 40,000 રૂપિયા આલે તો આ વચ્ચે કોઈ તણારી નડી ગયું. હું કેતો તો એને કે મને લઈ જા રૂબરૂ વાત કરાવવા તો મને કે ના લઈ જવું કે હું કરું એ જ ખરું. હું નક્કી કરી આવું હું સસ્તું કરી આવું તમે આવશે ભાવ વધારે લેવો. મોનો નામ મોનો ડોહું નાહી ગયું ને છેતરીને આ ડોહું દાડું કોઈ લાગે એ રેજ છેતરી ગયું. મને કે ના તમને ના લઈ તમને લઈ ભાવ વધારે પડે વધારે કરી રહે વધારે કરી હું જો સસ્તામાં પટાવ અને એને સસ્તામાં પટાઈને આવ્યા ને વેચી 20,000 રૂપિયા ખાઈ ગયું. આ ડોહું ખરાબ છે. મને લાગે છે ડોહાઈજી ની પેલા ડોહાન ની કીધું હોય કે 2 દાડામાં ખાલે કર ને 4 દાડામાં ખાલે કર ને આ મને લાગે નકર ડોહું તો પેલું સીધું જ દેખાય છે પાછું પણ આ કોઈ વચ્ચે ભળે ને કે આવું થાય. ખરેખર આ કોઈ ખરાબ છે. એને જ બધું ફસાય એને જ બધું આ કોન્ડ કર્યો મને લાગે આ એ જ ખરાબ. જુઓ ભાઈ મિત્રો આજ પછી આવી હતી કોઈને જમી રાખવી હોય કોઈ વસ્તુ ખરીદવી હોય કે જે કરવું હોય એ રૂબરૂ હોમ વ્યક્તિ અંગે રૂબરૂ વાત કરી અને રૂબરૂ જ નક્કી કરી લેવું. આવી વચ્ચે કોઈ ભેળવો નહીં ના આવી કોઈ ભેળવો તો આવી દશા થાય. અત્યારે જે બની ને એવી પૈસા જોય અને વસ્તુ એ જાય આ બે બાજુ વસ્તુ આવી બનીને રહે. અને આ મિત્રો આ વિડીયો મનોરંજન માટે હતો પણ આવી ઘટના હકીકતમાં પણ બની શકે છે તમારા સાથે. સાચી વાત બરોબર છે. એટલે ડાયરેક્ટ રૂબરૂ વ્યક્તિ મોટો મોટ વાત કરી અને નક્કી કરવું. આવી વચ્ચે કોઈના વચ્ચેલા માણસ વચ્ચે વાત છૂટી ના રાખવી કદી નક આવી બીના બની શકે છે અને આવી રિયલમાં પણ બની શકે છે.
આ તમે ખાલી ઓનલી વિડીયો જ બનાવ્યો મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો. અને અમારી ચેનલને સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પૂરેપૂરો સાથ સહકાર અને સપોર્ટ આપજો. આભાર. જેથી કરીને નવા નવા વિડીયો બની શકે.